વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ। પારોલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો મામલો। વિદેશી વિદ્યાર્થીઓને મારવાના બનાવમાં વિડીયોમાં દેખાતા ટોળા પૈકી 10 જેટલા લોકો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વાઘોડિયા પોલીસે 7 જેટલા લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે, જેમાં 2 નાની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે। મુખ્તિયાર મોહમ્મદ રાજ મોહમ્મદ શેખ, બીજો છે રાજેશ સનાભાઈ વસાવા, રવિ વિદુરભાઈ વસાવા, સ્વરાજ શાંતિલાલ વસાવા, પ્રવીણ લલ્લુભાઈ વસાવા, આ 5 લોકોની વાઘોડિયા પોલીસે અટકાયત કરી છે। મારામારીમાં ઇજાગ્રસ્ત થતા વિદ્યાર્થી સ્ફુચાક કાંગવાન રતન થાઈલેન્ડનો છે, જે પારોલ યુનિવર્સિટીના BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। પારોલ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે। હાલ પારોલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। ગઈકાલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પારોલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને મારવા બાબતેનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેની વિગત જોતા ધૂળેટીના સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે 4 વિદેશી વિદ્યાર્થીઓ પારોલના ગયેલા હતા અને તેઓએ ચપ્પલ પહેરેલા રાખેલા હતા અને બૂટ સમથિંગ પહેરેલું હતું અને નજીકમાં દરગાહ હતી, તો એ લોકોને ભાઈ બૂટ ચપ્પલ પહેરીને અહીંયા ફરવું નહીં એ બાબતે સ્થાનિક સાથે બોલાચાલી થયેલી હતી। એ અનુસંધાને બંને વચ્ચે મારામારી થતા જે વિદેશી વિદ્યાર્થી છે થાઈલેન્ડના, એને માથાના ભાગે ઈજા થયેલાની વિગત જણાઈ આવેલ છે અને એ અનુસંધાને રાયોટિંગ વિથ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ અનુસંધાને 5 જેટલા માણસોની ધરપકડ કરવામાં આવેલી છે અને 2 જુવેનાઇલ હતા, તેમને નોટિસ આપવામાં આવેલી છે। એટલે હાલ આ રીતે આ ગુનાના કામે 7 જેટલા મારામારી કરનાર ઇસમો આઈડેન્ટિફાઈડ થયેલ છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ વાઘોડિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। અહેવાલ મોલિન વ્યાસ, લોકાર્પણ।